શિક્ષાપત્રી લખવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આ ભારત વર્ષ છે, આપણા ભારત દેશની અંદર અનેક શાસ્ત્રો છે. અરે અમુક અમુક તો લાઇબ્રેરીઓ એવી છે કે જેની અંદર ગ્રંથો એવા છે કે જે ખાલી ગ્રંથો છે ને એની અનુક્રમણિકા છે. વાત સમજે ને? આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા ગ્રંથો છે એ ગ્રંથોની માત્ર અનુક્રમણિકા, એ અનુક્રમણિકાના જે ગ્રંથો એની પણ આખી લાઇબ્રેરી. તમે કલ્પના કરો તો આટલા અપાર અમાપ ગણતરી ન થઈ શકે એટલા બધા ગ્રંથો છે. એમાંય ધર્મશાસ્ત્રના ગ્રંથો પણ ઘણા બધા છે. આટલા બધા ગ્રંથો હોવા છતાંય પણ આ શિક્ષાપત્રી લખવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? શિક્ષાપત્રી લખવા પાછળનો હેતુ, કારણ શું છે? તો એના વિશે અદ્ભુત એક શ્લોક કહેવાયો છે. વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતી ક્ષોણ્યામ તમસ્યાંતરે દિગ્મૂઢે સુભવાદ્વગે સુપરિતઃ પીડૈકશેષે વિધૌ કારુણ્યાદવતીર્ય મુક્તિ જનનીમ શિક્ષામદાદ્યામિ મામ સાક્ષાદક્ષર દિવ્ય ધામ નિલયસ્તામન્વહમ ચિંતયે તામન્વહમ ચિંતયે. શિક્ષાપત્રી લખવાનો હેતુ, એનું કારણ શું છે? તો આપણે શિક્ષાપત્રીના અવતરણની પૂર્વ પરિસ્થિતિને થોડીક અવલોકન કરવી પડશે. કારણ કે એ સમયે જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા એ પહેલાની જે પરિસ્થિતિ હતી એ જ આજે આપણે થોડીક વિસ્તારપૂર્વક જોશું. તો એ સમયે ધરતી ઉપર અધર્મ ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો અને એને કારણે વિજ્ઞાન છે ને એ નાશ પામી ગયો હતો. વિજ્ઞાન એટલે આત્મા અને પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે, સત અસતનો વિવેક છે, સાચું શું છે, ખોટું શું છે, શું નાશવંત છે, શું અવિનાશી છે, શું દુઃખરૂપ છે, શું સુખરૂપ છે, આ જીવાત્માઓને ખબર નથી. આ જે જ્ઞાન છે, વિવેક છે ને એ નાશ પામી ગયો અને લોકોનું અંતર છે ને અજ્ઞાનથી ભરાઈ ગયો છે. અંતરની અંદર અંધકાર છવાઈ ગયો, એને કોઈ પણ પ્રકારની હવે ગતાગમ પડતી નથી. અને અંધકાર થયો છે એને કારણે સંસારની અંદર એવા તો અટવાયા કે દિગ્મૂઢ બની ગયા, દિશા પણ સૂઝતી નથી. ઘણી વખત આપણે એમ ક્યાંય ચાલે જતા હોય ને તો મતિ ભ્રમ થઈ જાય અને આપણને પછી રસ્તો સૂઝે નહીં, અથવા તો બે ત્રણ રસ્તા આવે ને તો આ રસ્તો સાચો હશે, આ સાચો હશે, શું હશે એ આપણને સૂઝે નહીં. એમ જીવાત્માઓના અંતરમાં અજ્ઞાન વધી ગયું, એને કારણે એમને સુખની કોઈ દિશા ન મળી. દુઃખની અંદર જ સુખ માની અને એ મંડ્યા અને એ દુઃખને કારણે દુઃખી થઈ ગયા. એટલા માટે જેને કારણે સુખ રહ્યું છે એવો જે વૈદિક ધર્મ છે, આચાર છે ને, એ ધર્મ છે ને નાશ પામી ગયો. અથવા તો ધર્મ હતો ને એના પણ અર્થના અનર્થ કરી અને લોકો આ દુઃખ છે એને જે સુખ માની અને એની અંદર રત થયા, એટલે સુખની જગ્યાએ બધાએ જીવાત્માઓ દુઃખી થવા લાગ્યા છે. આવી પરિસ્થિતિ જ્યારે ધરતી પર સર્જાણી ત્યારે અક્ષર બ્રહ્મધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તોની સાથે આ ધરાતલ ઉપર આવ્યા અને એમણે જન સમુદાયના કલ્યાણને માટે સર્વ જીવ હિતાવહ આ શિક્ષાપત્રી લખી અને આ શિક્ષાપત્રી દ્વારા અનેક જીવાત્માઓનું કલ્યાણ કર્યું છે. એવી શિક્ષાપત્રીનું હું સ્મરણ કરું છું, ચિંતન કરું છું, એનું હું ધ્યાન કરું છું.